સ્ટુડન્ટ્સ, વાઘેલા સ્ટડીઝમાં તમારું સ્વાગત છે. ધોરણ 11 વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ, તેમાં વાણિજ્ય પ્રવાહ એટલે કે કોમર્સ, તેમાં આંકડાશાસ્ત્રના વિષયનું સંપૂર્ણ સોલ્યુશન હું આપવાનો છું. હવે વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રનો અભ્યાસક્રમ જોઈએ તો પ્રથમ પરીક્ષામાં 1 થી 4 પ્રકરણ આવવાના છે અને તેમાં પ્રશ્નપત્રની વિગત જોઈએ તો વિભાગ એ 10 ગુણનો હશે, હેતુલક્ષી પ્રશ્નો. વિભાગ બી ટૂંકા પ્રશ્નો 5 માર્કના. વિભાગ સી 2 માર્કના પ્રશ્નો 8 માર્કના. વિભાગ ડી 3 માર્કના પ્રશ્નો 9 માર્કના. વિભાગ ઈ 4 માર્કના પ્રશ્નો 8 માર્કના અને વિભાગ એફ 5 માર્કના પ્રશ્નો, ટોટલ માર્ક 10. આમ થઈ અને કુલ 50 માર્કનું પ્રશ્નપત્ર રહેશે. હવે મિત્રો, વિભાગ એની વાત કરીએ તો વિકાસ અસાઇનમેન્ટમાં ખૂબ જ સરસ રીતે વિભાગ એ અપાયેલો છે અને તેના દરેક પ્રશ્નના MCQના જવાબો અપાયેલા છે. તો પ્રકરણ 1, પછી ત્યારબાદ પ્રકરણ 1ના જવાબ અપાયેલા છે, બધા જોઈ શકો છો. નીચે પ્રકરણ 2 છે. આ પ્રકરણ 2ના પણ તમામ જવાબો અપાયેલા છે. કુલ 12 MCQ છે. 12 MCQના જવાબ છે. પ્રકરણ 3 અને તેના પ્રશ્નોના જવાબો પણ અપાયેલા છે. આ પ્રકરણ 3ના કુલ MCQ 18 છે અને આ 18 MCQના જવાબો આપેલા છે. તમારે એક પણ MCQનો જવાબ શોધવાનો નથી, માત્ર દાખલા હોય તો ગણીને સોલ્વ કરવા. ત્યારબાદ પ્રકરણ 4, તેમના MCQ 18 અપાયેલા છે અને 18ના જવાબો આપેલા છે. તમે આ દરેકને સોલ્વ કરજો, પાકા કરજો, એટલે તમારા 10 માર્ક રોકડા આવી જશે. કુલ 50 માર્કમાં સેક્શન એ 10 માર્કનો છે અને 10 માર્કના હેતુલક્ષી પ્રશ્નોના જવાબો અપાયેલા છે. હવે વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીની અંદર 1 માર્કના પ્રશ્નો અપાયેલા છે. તેમાં પ્રકરણ 2ના 12 પ્રશ્નો છે, પ્રકરણ 3ના 12 પ્રશ્નો છે અને પ્રકરણ 4ના 6 પ્રશ્નો આપેલા છે. આ દરેકના જવાબો મેં આમાં આપેલા છે. આ પ્રશ્નો તમે લખી અને તેમની સાથે જવાબોને લખી લેજો. સૌથી પહેલાં વિભાગ બીના પ્રકરણ 2ના જવાબો. તો જવાબ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5, 6, 7, 8. આ પહેલા પેજમાં 8 પ્રશ્નોના જવાબ આપેલા છે. પ્રકરણ 2ના જવાબમાં બાકી જોઈએ તો જવાબ 9 આપેલો છે, જવાબ 10 છે, જવાબ 11 અને જવાબ 12. ત્યારબાદ પ્રકરણ 3, તેના જવાબો પહેલાનો જવાબ, બીજાનો, ત્રીજાનો, ચોથાનો અને 5માનો. આ રીતે 5 જવાબો આ પેજમાં અપાયેલા છે. ત્યારબાદ જવાબ 6, 7, 8, 9, 10, 11 અને 12. આવી રીતે 12 પ્રશ્નના જવાબ અપાયેલા છે. જેમાં ગણતરી આવે છે તે ટૂંકી ગણતરી પણ કરેલી છે. પ્રકરણ 4ની વાત લઈએ તો એના 3 જવાબ આગલા પેજમાં હતા અને ચોથો જવાબ ગણતરી સાથે આપેલો છે. જવાબ 5 પણ ગણતરી સાથે છે અને જવાબ 6 પણ ગણતરી સાથે અપાયેલો છે. આ રીતે વિભાગ બી સંપૂર્ણ રીતે અહીં પૂરો કરવામાં આવે છે.